ખેતરમાં જેવું પડી ગયા તમે જતા રહી ખેતરમાં સમાચાર લેવાય ખેતરના ઉઠો ઉભા થઈ ગયો 2 મહિને ઘેર આવ્યો ઉપરથી હુઈ રહ્યો તારે આ વળી ઓવર એક્ટિંગ બધા કરશે ઓવર એક્ટિંગ અલે ભણા તું તારે આવ્યો હાલ આવ્યો ત્યાંથી હાલ આવ્યો પછી ખેતરમાં જો ખેતરમાં હવા હાલ આવે 2 મહિને જ આવ્યો ઘેર બીક લાગતી હતી હું અમારા ગામવાળાની આપણે કને બીગડા વાઘ જેવા છીએ આપણે અલે કંકોળો વાગ જેવા ભાજી નાખ્યો મશોરો હેરાન કરી એટલે બધ્યો હું ભાઈ નાખ્યું મને ભાઈ નાખ્યો તો આખો કને પેલા મેરિયા લાલિયા એટલે આ મેરિયો લાલ્યો તમને મારતા હશે પણ તમે વાઘ જેવા છો ને તને જેમ સમજાવો આખા ગોમો તારો મમ્મો વાઘ છે આખા ગોમો હાજે ના માર્યા અલે મારા મને ગોળ વાળા અફવા ઉડાડી કે મણીલાલને હટાવવા માટે બધું બોલી અલ્યા તને જેમ કહીને સમજાવું કે ગોમવાળા અફા પેલા આવી હાચું કહી અલ્યા અફા નહીં હાચું કહી હીરા એટલે હું તો કુદર અફવા ફેલાવે હાચું મારા મને હાચું હતું તમે ફોન કરીને એવું કીધું નહીં કે તમે કોઈને તમને માર્યા એમને તો નહીં બજાવાય અરે એમને તો નહીં બજાવાય હવે વિશ્વ આવી ગયો મને તાવ આવી ગયો તો હમણાં મહિનાથી તો એ તો મટી જાય બધું એ તો મટી જાય પણ પેલા મેરિયો અને પેલો લાલ્યો આ 2 જણે તો મને માર્યો તો ઊંઝો પટાયો હતો એ તો સારું કર્યું પેલો પોપટ આવ્યો તો પોપટ દારૂડિયો તે બચ્ચા લીધો બચી ગયો કે નકા આટલી વાર તારો મમ્મો ગંગા પાર તારે આ મેરિયાનો અમુક કોઈ બોલતો નહીં એટલે એની દાદાગીરી વધી આ બધું કના લીધે થયું ખબર હે કના લીધે કાળિયો તારા લીધે થયું કાળિયાના લીધે નહીં તારા લીધે મારા પગ ભાઈ. એટલે કાળિયાએ સુનસુ ના ખોલ્યો તો જગન થોત એ તો કહી દે પણ તારે તો રિક્ષા ભાડવાની હતી કે રિક્ષા ફાડી ચાલો જણાવવા કતો તારા ફાડી ના પણ આ બધું તું કરાય તું જતો રહ્યો અને છેલ્લે માર ખાવા ભોગવવાનું મારા થયું એ તો હું બદલો લઈ લે ચિંતા ના કરો ના હવે ના લેતો પૈસા હવે ના લેતો બાબા કારણ કે હવે તો ને ડાયરેક્ટ પેલા 2 મને અધર જ તગડી મેલ છે એવા છે એના 2 માણસો હોવા પણ એમને ખબર જ નહીં તને મારે તો હદ્દે ચીધા પક્ષી બોલો અલ્યા 12 ગોમુદી મારી આગ ચાલે હું સમજી તું 12 ગોમુદી મણીલાલ નું કોઈ નામ ના લે એટલે માર ખાઈને બેઠા અરે માતન જેવડી સમજાવ અલ્યા ઊંઝેલો પાડે ઊંઝેલો નક જીવ તો છોડું નહીં ખબર નહીં હજુ 2 જણા એટલે એને ખબર કે ઊંઝ્યા હોય તો જ મારી કીએ નક બાકી બેઠા હોય એટલે આગળ વાગડી ના કરી કે ખબર તમને મણીલાલ એકલા ખાલી 2 જણા ફેદોડી એવા ઊંઝો તને મારીને જતા રહે પણ હવે આજ મને ખબર પડી કે કોઈના હોમી દાદાગીરી ના કરે મેરિયા મારે હા રેડો તાર એની મેજાડી તો વાત છે આ લાકડી તમે જબ્બર લાઈન મેલ્યો બાકી અલા યા તો કૂતરા દેવાલ આવ્યો મેરિયાની પથારી બેવરી રાખવાનો હું અલા કૂતરા દેવાલ આવ્યો એ તો મેરિયાની પથારી બેવરી રાખવાનો અલા ના મેરિયા ના કહેતો કશું ના કહેતો હો હા હેડે વાત પટ્ટી જવા ના બોલે આજા કે ઓલા હેરાન કરી લ્યા અલ્યા અરે નક્કી મારી પથારી ફેરવશે હો નક્કી અરે પથારી ફેરવશે હા છોડશે નહીં અને ગોમવાળા મને છોડશે નહીં અને મેરિયો મને નહીં છોડે પેલા લાલ લે તો હતો ને એને તો હું ફેદોડી નાખું અલ્યા ચોથી હું સાહેબ ઘણું જો હાજુ તમારું નહીં અલ્યા હું શું કહું ચો જોતો ઓકે દબાઈ દઉં કોઈ જવા નહીં આવો ના દબાવાય હું તાર મોમો થવું દે બોલો ચો જો જે પેલી મેં રિક્ષા દોડી ને હા. એના ઘેર જ જવું હતું તું વાત કરી 2 મહિના ના થયા હું કહું ચમ જોઈ તે એના ભાગવા અલ્યા તને ભાજી નાખી લે મેરિયો ગામમાં માથા ભારે તને ખબર હે? ભાજી નાખું તમારે હાલવું ના મને નહીં ભારે ચોપડાઈ કર્યા વગર અંદર જો ત્યાં જો તારો સોંધી જોડે સારું વાત તો એક તો હુક લાકડી હોવાનું પછી શીખવણ આલવાની અલ્યા હું એમ કહું કે રવા દે મારા ભાઈ અને મોન તું કે નહીં જાઉં મેરિયાન ઘેર લે પેલી વખત હળાલા કરવાના તમે જતા એના લીધે જ મારા મામલાએ માર કાઢીશો હા હા કોને મારે ક્યાં ખબર નહીં લે કોને મારે બરા રજોડા ના બનાવો આજે કરી રજોડા અલ્યા મારે બનાવો ગળાઈને જોગન મને નહીં ખબર ઓઠાઈ ના છે અલ્યા મારે ગળાઈને જોગન ખબર પેલી વખત જે હલાડા કરે હવે આખા ગોમમાં જઈને કહી દેજો કે ભણો મેરિયા માર્યો તો મારો છે
હાલ અભી મારવા જવું તમે ગામમાં કહેતા તો એટલે ગામમાં મારીને આવતો રહ્યો હાર હું કહેતો હતો હું કહું તાર મોમન કને મારે ગામમાં બધા કહી દીધો જેમ ક્યાં હોય કે ભરો માથા ભારે આવી ગયો કે હવે મેરિયાની પથારી ફરી અલ્યા જવાની પણ તું માથા ભારે કપાઈ બે માથા ભારે પણ વાત તો ભળ કને તારા મોમન માર્યા એટલે તમે ડોહા હો સતારો ઘેર તો સારું છે અલ્યા તને ખબર નહીં મેર્યું માથા ભારે પણ તને ભાજી નાખ્યું તાર મોમાને તમે કાર્ડ ચડાવો મને કાર્ડ હો અલ્યા જા એ જ ભાઈ હવે. તું જા ભાઈ એટલો સતારો જો જતી સતારો અલ્યા સતારો ને કરો તું સમજો ને તમે ભરા સમજો હોય ને તો આખું ગોમ ફરી વળ્યો આખું શેતર ફરી વળ્યો એનું પણ જો દેખાતો નહીં મેર્યો ચો જો શીખર આવા દે ના આવા દે તું ખાલી ઘેર આવા દે ઘેર જ જવું ઘેર જેમ બેહી રહેવું ના આવા દે પથારી ફેવરી નાખો ઘેર જ જતું રહેવું પડશે એવું લાગે એના ઘેર જ રહેવું મળશે મેર્યો જો ઓળખો છો મનો એના મનો કે એકલો દાદા ગોમમાં જોઈ રહ્યો જ છે ને બાબા રે ભાગી નાખ્યો બૂમ કરે છે ખબર પડતી નહીં તાવ સડી ગયો લાગે તાવ મારા હાથમાં ગંટા થઈ ગયા લાલભાઈ કેટલા રે શું થયું અરે રે તમે યાર ચોકન ફરો છો તમે અલ્યા કયો મને સોળીને ગયો છોડી ગયો ઓવા ના હોય એટલે તમે શું કરો છો ચોકન હતા તમે ચાનો ટવકા પાડું છું તમને ગયો હવે એ નહીં જોઈ શીખો ઓમ જો મારા હાથ જીતો થતો નહીં હાથ પર સોળી કોક જબરજસ્ત શીખર લાકડી હતી કોશિકર શું હતું કોઈ સમજણ નહીં પડતી મને યાર પણ છોડીને જતો રહ્યો તમે ઓળખો ને અલ્યા નહીં મને ઉભો થતા ચોકલેટ ચીકર ચી વાત નાઈ જત ખબર નહીં ચી તો ઓળખું કો મારું બધું જીવ હશે આવો કેમના જીવન જો તમને એમ કહેજો ખાલી હવે યાર હું તમે શું વાત કરું છું મકા જેવી મને ખબર હોત તો હું આ પડત પણ હલે હોય ને પગ પર સોરી હાથ તો મારા હાથના કટકા થઈ ગયા હાથ તો જીધો નહીં થતો જો મારું દવાખાને જવું પડશે દવાખાને તમે લેતા હો ફટાફટ રિક્ષા લેતા આવજો હટજો ગમે નહીં હા હું તરત લેતા હો જલ્દી આવજો ને પાછો આવશે ને તો મને ભાઈ ભોડું પણ નાખે તમે શું હાવરી લેવો ના ના હાથી વાત હાલ આવો તરત રિક્ષા અમારી ઘરની રિક્ષા હોત ને તો ફટાફટ દવાખાને આટલે ગળા પોકી ગયા હોત એવું કર્યું છે લે વડો લાયા રિક્ષા લાયા રિક્ષા લાય વડો દવાખાને છે દવાખાને જાવું હવે આમ રેલવે સ્ટેશન લઈ લો મને ના હોય તો હા હડો તમે કોઈ નહીં લઈ જો હડો પણ પગ તો મંડાય છે ને પગ તો મંડાય પગે નહીં એટલું બધું વાંચ્યું હાથ ભાજી નાખ્યો મારો હાથ એક બાજુ ઠંડી આવે છે આ કોબડું પર લબડો ભાઈ કરતા જબર થાતી છે કેમ કરતો તો પગે વાજ્યું એક બાજુ જબરજસ્ત ના આ હાથ તો જીધો થતો નહીં શું કરું કો આવો કેવો મારો બેટો દુશ્મન હશે આપણો આવું છોડીને જતો રહ્યો પણ મારું એમ કેવું છે કે લડવું હોય ને તો પછી આવી રીતે ના લડવા આવે ના એ તો સાચી વાત કારણ પણ ખબર પડતી નહીં મારું બધું હશે કોણ આ એ તો પછી હું જે બધું કરીએ આપણે તમે હાલ હડું દવાખાને હાચી બેવ અરે હાથમાં આ બાજુ હાથમાં જોવાની પાસે વાત એટલે આવીને આવી હાલત ના કરું શું ત્યારે તમે મારા હાથની હાલત કરી નાખી જુઓ હાલત બગાડ નાખી લાલભાઈ હાલત બગાડ નાખી જુઓ જેવું સ્વાડ્યું હો તમને ટવકા પાડીને થાચો પણ એ નાહી જો તાણ તમે આયા વહેલા આવ્યો તો પકડી જોત પણ મેં બૂમા બૂમ હમણાં પછી ખબર પડી કે આ તો મુકુ તાવ આવ્યો છે ને એટલે બૂમા બૂમ કરેલા છે મને તો ખબર હતી આજ તમારી હાથ પણ હવે શું કરવું કહો બે વાળો બે દહીં જતો રહ્યો તાણ તમે આયા પગે તો નહીં એટલું બધું વાજ્યું પણ હાથના કટકા કરી નાખે એનું શું અરે હાથમાં આ બાજુ હાથમાં તો આના બે હાથના ભાઈ નાખું ને તો મારું નામે લાલ્યો નહીં એ વાત સાચી હવે એ બધી વાતો તો હવે તે ચાલ હાથમાં આવશે કહો સાચી વાત છે તો હું ગમે અહીંયાથી હોગી લાવીશ શિકાર આપણે શું બગાડ્યું વસ્તીનું પણ સમજણ નહીં પડતી હું લાવી દઉં ને રિક્ષા હાલતા બરોબર આ પેલી દવા પડી અંદર ગોળીઓ હજી લેતા આવજો પછી હા હા હો એટલે આ ચિયો હશે આવો અલ્યા મારું દૂધું આખો હાથ ફજી ગયો માંથી જો ફોટામાં તમે જોયો તાણ તાવ મટી ગયો એકી લાકડી તાવ મટી ગયો પણ આ બધું કર્યું હાથમાં આ બાજુ હાથમાં ફસ્યાની વાત અલ્યા ગમે હોય મેલવાનો તો નથી જ. મને એટલી રીત ચડે કે આડે હાથથી એનો હાથ ભાજી નાખું એ બધી ચડે મને
આ હાથથી જ કોઈ થાય એવું નહીં આ હાથથી જ કરવું પડશે મારે ઈ તો થોડી ઘણી કળતર તો રહેશે હું રિક્ષા મેલતા હું આ તમે રિક્ષા મેલતા હો ને પેલી ગોળી લેતા આવજો કડપર ની આલી હરી તો બધું છે હો તાપ લાગ્યો હવે તો